નમસ્કાર દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જય. સૌપ્રથમ વાવ અને થરાદની વાત કરીશું કે જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને આખરે ફરી એકવાર મુદ્દો ઉછળ્યો છે કે જ્યાં ચૂંટણીની નવી તારીખોને લઈને હવે જાહેર નથી થઈ, તેને લઈને કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે. ચૂંટણી મોકૂફ રાખ્યા બાદ નવી તારીખ ન આપ્યાનો આક્ષેપ થયો છે. ભાજપના લોકો ચૂંટણીમાં વિલંબ કરતા હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો. ભાજપ અમારા સભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવો સીધો આરોપ કોંગ્રેસે લગાવ્યો. અમે વારંવાર રજૂઆતો કરી છે, ચૂંટણી અધિકારીશ્રીને કરી છે, કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી છે. આ પરિસ્થિતિમાં આપ ચૂંટણી કરો, પરંતુ હજી સુધી ચૂંટણી થઈ નથી. એટલે અમારે ન્યાયિક પ્રક્રિયા થાય, અમને ન્યાય મળે એના માટે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાની તેજવેજ હાથ ધરી છે. બીજી બાજુ ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની જે પ્રક્રિયાઓ છે એ અમારા આગેવાનો તરફથી ચાલુ છે. બીજી બાજુ મને તો શંકા છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અંદરો અંદર એકબીજાને પાડી દેવા માટે, એકબીજાનો નીચો દેખાડવા માટે કે જે કાંઈ હોય એમાં થઈને આ ચૂંટણી વિલંબ થઈ રહી છે.